નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. અંગ્રેજી કેલેન્ડરમાં ફેબ્રુઆરી મહિનો વિશિષ્ટતા ધરાવે છે. સામાન્ય રીતે લીપ યર ન હોય ત્યારે 28 દિવસનો મહિનો હોય છે અને દરેક વાર ચાર વખત આવતા હોય છે અને એ ફેબ્રુઆરી માસ શરૂ થઈ ચૂક્યો છે. ફેબ્રુઆરીના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં જોઈએ મુખ્ય સમાચાર. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ અંડર 14માં વિશ્વ ચેમ્પિયન બની દેશનું ગૌરવ વધારનાર જેન્સી કાનાબારનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત. જીમખાનાના ટેનિસ કોર્ટને જેન્સી કાનાબાર ટેનિસ કોર્ટ નામ આપવાની કલેક્ટરે કરી જાહેરાત. સ્વાગત રેલીમાં પણ મોટી સંખ્યામાં જોડાયા રમતગમત પ્રેમીઓ. જૂનાગઢ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ આવતા કોર્ટ પરિસરમાં દોડધામ. પોલીસે તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી બોમ્બ સ્કોડ અને ફાયર વિભાગે સઘન ચેકિંગ કર્યું. સબ સલામતનો સંકેત આપતા ન્યાયતંત્રએ લીધી રાહત. 18મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના ભાઈઓના વિભાગમાં ગુજરાતનો, જ્યારે બહેનોના વિભાગમાં ઉત્તર પ્રદેશનો દબદબો. જોકે ઇનામ વિતરણ સમારંભ શુષ્ક રહ્યા હોવાનો સ્પર્ધકોનો આક્ષેપ. અને જૂનાગઢ મહાનગરનું ₹1501 કરોડનું સામાન્ય બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સુપરત કરતા મ્યુનિસિપલ કમિશનર. સ્થાયી સમિતિ અભ્યાસ કરી જરૂરી સુધારા વધારા સાથે બજેટને જનરલ બોર્ડમાં મોકલશે. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ,
ચોકસી બજાર, જુનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર અને વિગતવાર સમાચારનો પ્રારંભ અમૃત ઘાયલના એક શેરથી કરીએ. સૌરાષ્ટ્રના ગઝલકાર શાયર અમૃત ઘાયલે એમ લખ્યું કે બીડું ઝડપ્યું છે તો મુઠ્ઠીમાં દબાવી રાખો, સામનો કરવા છાતી સતત ફૂલાવી રાખો, આપશે માર્ગ વિશ્વ સ્વયં ખસીને ઘાયલ, શરત એ જ કે જુસ્સાને ટકાવી રાખો. અને આ જુસ્સો ટકાવીને ઓસ્ટ્રેલિયન ઓપન અંડર 14માં ચેમ્પિયન બનનાર જેન્સી કાનાબાર આજે જુનાગઢ આવી પહોંચ્યા હતા. મેલબોર્ન ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયન ઓપનની અંડર 14ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની જ મહિલા ખેલાડીને હરાવીને જેન્સી કાનાબારે સૌ પ્રથમ ભારતીય મહિલા ચેમ્પિયનનું બિરુદ પ્રાપ્ત કર્યું છે અને માત્ર જુનાગઢ ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશને ગૌરવ અપાયું છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટેલિફોનિક જેન્સીને શુભકામના પાઠવી. ત્યારે જેન્સી કાનાબાર અને એમના પિતા કમ કોચ દીપકભાઈ આજે જુનાગઢ આવી પહોંચતા મજેવડી દરવાજા ખાતે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા જેન્સી કાનાબારની સ્વાગત રેલીનું આયોજન થયું. મજેવડી દરવાજાથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગાંધીગ્રામ સુધી ડીજેના સથવારે અને દેશભક્તિના ગીત વચ્ચે જેન્સી કાનાબારની શાહી સવારી નીકળી હતી. મોટી સંખ્યામાં રમત ગમત પ્રેમીઓ બાઇક રેલીમાં જોડાયા હતા અને બાઇક સાથે ને હાથમાં પ્લે કાર્ડ સાથે જેન્સી કાનાબાર દેશનું ગૌરવ એવા સૂર સાથે આપણી આ નાનકડી દીકરીને અભિનંદન આપતા રહ્યા. આ રેલી શહેરના માર્ગ ઉપરથી પસાર થઈ ત્યારે મુખ્ય માર્ગ ઉપર સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ સ્વાગત રેલી અને જેન્સી કાનાબાર ઉપર પુષ્પવૃષ્ટિ કરી હતી. પ્રતિભાવમાં તો જેન્સી કાનાબાર ખાસ કંઈ ન બોલી શક્યા, પરંતુ પ્રથમ મેચ ગુમાવ્યા પછી તેમણે જે કમબેક કર્યું તે બદલ તેમણે ખુશી પણ વ્યક્ત કરી. તો જેન્સીના પિતા દીપકભાઈ કાનાબારે કહ્યું કે હવે પછી ફ્રેન્ચ ઓપન જીતવાનું અમારું સ્વપ્ન છે. જુનાગઢ વાસીઓનો અભૂતપૂર્વ પ્રેમ અમને મળી રહ્યો છે, જેને કારણે જેન્સી અને અમને એક પ્રોત્સાહન મળી રહ્યું છે. મારું નામ જેન્સી દીપકભાઈ કાનાબાર છે. હું જુનાગઢ ગુજરાતથી છું. ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક લાઇટ ટ્રોફી રમવા ગઈ હતી, જ્યાં હું ચેમ્પિયન થઈને આવી. હું ચેમ્પિયન થઈને બહુ જ ખુશી થાય છે. અહીં જુનાગઢમાં પણ મારું સન્માન થયું, એમાં પણ મને બહુ જ ખુશી થાય છે. દીકરીએ 3 વર્ષની ઉંમરે ટેનિસનું રેકેટ પકડ્યું. 6 વર્ષની ઉંમરે તો એ કોમ્પિટિશન કરતી થઈ. અનેક ખિતાબ એને જીત્યા, પણ આ જે ખિતાબ છે એક અનોખો છે. આખા વિશ્વમાં એને જુનાગઢનું નામ રોશન કર્યું છે. જુનાગઢ જિલ્લામાં, જુનાગઢ શહેરમાં જે જીમખાના આવેલું છે, એ જીમખાનામાં આવેલા ટેનિસ કોર્ટમાં પણ એને એની શરૂઆત કરી, એની પ્રેક્ટિસ કરી હતી. અને મારું નામ દીપકભાઈ કાનાબાર છે. હું જેન્સી કાનાબારના પપ્પા છું. જેન્સી જ્યારે 3.5 વર્ષની હતી ત્યારની રાબેતા મુજબ રેગ્યુલર એની જીમખાનામાં ટેનિસની ટ્રેનિંગ ચાલુ થાય છે. શરૂઆતના કોચ એના જે સોમનાથ સર છે હતા, અને એના થ્રુ એના માર્ગદર્શન હેઠળ જેન્સીને અમે લોકોએ ઘણો વર્ષ સુધી એક ગાડી ટેનિસની તૈયારી કરાવી. ત્યારબાદ જેન્સી માટે જ્યારે મને એવું લાગ્યું કે એને પ્રોફેશનલ લેવલની જરૂર છે, તો અમે 2 અલગ કોર્ટ બનાવી, અમે 4 મિત્રોએ, અને ત્યાં જેન્સીની અમે અલગથી તૈયારી કરાવીએ છીએ અત્યારે. અને જેન્સીની તૈયારી ઓલ ઓવર 7 કલાકની હોય છે. જેન્સીનો આ બીજો ગ્રાન્ડ સ્લેમ હતો. પહેલા એ વિમ્બલ્ડન રમેલી હતી, બીજો આ ગ્રાન્ડ સ્લેમ છે. જેન્સી યંગેસ્ટ નેશનલ ચેમ્પિયન છે. અંડર 14માં બંને નેશનલ રમાય છે, જે ક્લે કોર્ટની અને હાર્ડ કોર્ટની બંનેમાં જેન્સી ચેમ્પિયન છે. જેન્સી સૌથી નાની ઉંમરની આપણી અંડર 14ની નેશનલ ચેમ્પિયન છે. જેન્સી અંડર 14 ઇન્ડિયા નંબર 1, એશિયા નંબર 1 રહી ચૂકી છે. અત્યારે જેન્સી અંડર 16માં ઇન્ડિયા અને એશિયા નંબર 1 પ્લેયર છે. જેન્સી ITFની પણ મોટી ટુર્નામેન્ટો જીતેલી છે. હવેનો અમારો નેક્સ્ટ ગોલ જેન્સીને વર્લ્ડના ટોપ 100માં નાખવાની જુનિયર લેવલે, અને જેન્સીને ફ્રેન્ચ ઓપનનું વાઇલ્ડ કાર્ડ મળવાની સંભાવના પૂરેપૂરી છે. તો જેન્સીને આવનારા મે મહિનામાં ફ્રેન્ચ ઓપન રમાડવાનો અમારો પ્લાન છે. ઓસ્ટ્રેલિયન ઓપન અંડર 14માં વિશ્વ વિજેતા બનીને દેશને ગૌરવ અપાવનાર જુનાગઢની 14 વર્ષની દીકરી જેન્સી કાનાબારની સ્વાગત રેલી સવારે 9 કલાકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગાંધીગ્રામ ખાતે પહોંચી હતી, જ્યાં આ નાનકડી દીકરીને પ્રોત્સાહિત કરવાને અભિનંદન આપવા માટે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ અને મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર અને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા પણ ખાસ હાજર રહ્યા હતા.
ધારાસભ્યશ્રી, મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને સ્થાયી સમિતિ ચેરમેન રેલીમાં પણ જોડાયા હતા અને સ્વાગત રેલીની સાથે સાથે જેન્સીને અભિનંદન આપતા રહ્યા હતા. જેન્સી કાનાબારનું આ તકે વહીવટી તંત્ર દ્વારા અને મહાનગરપાલિકાના અધિકારી તેમજ શાસક પક્ષ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા કે જે હોદ્દાની રૂએ જુનાગઢ જીમખાનાના અધ્યક્ષ છે, તેમણે જુનાગઢ જીમખાના ટેનિસ કોર્ટનું નામ જેન્સી કાનાબાર ટેનિસ કોર્ટ આપવાની આજે જાહેરાત કરતા તાલીઓના ગડગડાટથી આ જાહેરાતને વધાવી લેવામાં આવી હતી. કલેક્ટરે ઉમેર્યું કે જેન્સી કાનાબારને જીમખાનાના આજીવન સભ્યપદ બનાવવાનો પણ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ કહ્યું કે દેશની એક માતૃશક્તિ જે આપણને સૌને ગૌરવ અપાવે અને પણ જુનાગઢ જેવા શહેરમાંથી ઓસ્ટ્રેલિયા મેલબોર્ન સુધી પહોંચે, જે દરેક દેશવાસીઓ માટે ને જુનાગઢ માટે ગર્વની બાબત છે. જેન્સી કાનાબારના આ સ્વાગત અને સન્માન સમારંભમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અધિકારીઓ, કર્મચારી અને રમતવીરો પણ ઉપસ્થિત રહ્યા હતા. દીકરીએ 3 વર્ષની ઉંમરે ટેનિસનું રેકેટ પકડ્યું, 6 વર્ષની ઉંમરે તો એ કોમ્પિટિશન કરતી થઈ. અનેક ખિતાબ એને જીત્યા, પણ આ જે ખિતાબ છે એક અનોખો છે. આખા વિશ્વમાં એને જુનાગઢનું નામ રોશન કર્યું છે. જુનાગઢ જિલ્લામાં, જુનાગઢ શહેરમાં જે જીમખાના આવેલું છે, એ જીમખાનામાં આવેલા ટેનિસ કોર્ટમાં પણ એને એની શરૂઆત કરી, એની પ્રેક્ટિસ કરી હતી. અને જુનાગઢ જીમખાના પણ ખૂબ ખૂબ અભિનંદન આપે છે. સાથે સાથે આજે અમે નક્કી કર્યું છે કે જુનાગઢ જીમખાનામાં જે ટેનિસ કોર્ટ છે એનું નામકરણ અમે અમારી જેન્સી કાનાબાર નામકરણ એનું આજથી અમે પરમનન્ટ રાખવાનું નક્કી કર્યું છે. સાથે સાથે જીમખાનામાં એમને ઓનરરી મેમ્બરશીપ પણ. આમ જોવા જઈએ તો જુનાગઢ જિલ્લામાં સ્પોર્ટ્સનું કલ્ચર સારું એવું અત્યારે આપણા ત્યાં વિકસી રહ્યું છે. છેલ્લે આઈપીએલમાં આપણો ફ્રેન્ડ્સ ફુલેત્રા પણ સિલેક્ટ થયો, જેન્સી કાનાબાર પણ અહીંયા ટેનિસમાં આવી. એટલે ભવિષ્યમાં વધુમાં વધુ સારું સ્પોર્ટ્સનું આપણે કલ્ચર બનાવીએ. આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ડેવલપમેન્ટ માટે પણ રાજ્ય સરકાર શ્રી હમણાં જ લગભગ 2 કરોડથી વધારે કિંમતનો એક ઓર્ડર આપ્યો છે અને અદ્યતન સુવિધાઓ અહીંયા ઊભી થવાની છે. એટલે જે શહેર અને જિલ્લાના જે પણ ખેલાડીઓ છે એમના માટે ખૂબ અદ્યતન સુવિધાઓ ઊભી થશે અને એમના થકી એ લોકો રાજ્યમાં અને દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશનું નામ રોશન કરે એવો અમારો સહિયારો પ્રયાસ છે અને પૂરેપૂરો સપોર્ટ. જુનાગઢ માટે એક ગૌરવની ક્ષણ છે. જુનાગઢની સાથે આજે દેશ અને ભારતના તિરંગાનું પણ સન્માન એ કુમારી જેન્સી દીપકભાઈ કાનાબારે વધાર્યું છે. એટલે કે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક અંડર 14ની મહિલા વિંગની અંદર જેન્સીએ આખા વિશ્વની અંદર જીત હાંસલ કરી અને ભારત દેશની પ્રથમ મહિલા કે આ ટાઇટલ જીતનાર છે એ ટાઇટલ એમને જીત્યું છે. ત્યારે એમને આજે જૂનાગઢ વાસીઓ એમને સન્માન કરી, જૂનાગઢમાં એમનું સ્વાગત કરી અને બાઇક રેલી સ્વરૂપે જૂનાગઢ વહીવટી તંત્ર, સ્પોર્ટ્સ ઓથોરિટી, જૂનાગઢના લોકો અને મીડિયાના લોકો સાથે આજે એમનું ભવ્ય રેલી દ્વારા સ્વાગત કરી અને એક સન્માન કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે આજે યોજવામાં આવ્યો છે. વહીવટી તંત્ર અને જૂનાગઢના લોકો આજે ખૂબ જ સ્વાગત અને અભિવાદન કર્યું છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું વિચાર અને એમનો જે ધ્યેય છે કે મારા દેશની માતૃશક્તિ, મારા દેશની મહિલા કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ આવે અને સિદ્ધિ હાંસલ કરે એવા એમના પ્રયત્નોથી અને એમને જ્યારે ખેલ મહાકુંભ શરૂ કર્યો ત્યારે એમનો એક જ ધ્યેય હતો કે આ ખેલ મહાકુંભ થકી મારા દેશના યુવાનોની અંદર જે શક્તિ છુપાયેલી છે એ શક્તિ બહાર નીકળે. એ શક્તિ આજે બહાર નીકળી અને દેશનું તિરંગાનું નામ રોશન કર્યું છે એ કુમારી જેન્સી. આપણે ગૌરવ સાથે કહી શકીએ કે કોઈ પણ વસ્તુ છે એની શરૂઆત કરવી છે એ બહુ નાનો વિચાર હોય છે પણ એક મોટું વૃક્ષ બને છે. અને આ દીકરીની પાછળ એમના પિતાનો જે યોગદાન છે એ અદ્ભુત છે. ખરેખર આપણે ઘણી વખત કહેતા હોય છે કે ભાઈ આ સગવડતા નથી એટલે મને આ નથી મળતું, મને સગવડતાનો અભાવ છે એટલે હું આમાં ન આવી શકે. પણ આ દીકરીએ સાબિત કરી દીધું કે જૂનાગઢ જિલ્લાની અંદર એવી કોઈ ટેનિસના કોર્ટ નથી પણ છતાં પણ એ રમી સખત મહેનત કરી અને મંજિલ હાસિલ કરવાની એમને જે તાકાત અજમાવી છે એ સ્પોર્ટ્સની અંદર રમતા દરેક યુવાનોને મારી વિનંતી છે કે એમની પ્રેરણા લે કે મારે ક્યાંય પણ જગ્યાએ પહોંચવું છે તો મારી અંદર
મનની ભાવના છે તો હું કોઈ પણ સિદ્ધિ હાંસિલ કરી શકું છું. એટલા માટે છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, કેન્દ્રના મંત્રી આ વિભાગના આદરણીય મનસુખભાઈ માંડવિયા અને રાજ્યના ડેપ્યુટી સીએમ અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી વતી હું નેન્સીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે બેટા તે જૂનાગઢનું અને ભારતના તિરંગાનું નામ રોશન કર્યું છે. દરમિયાન જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ જુનાગઢની આ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. તે ફ્રેન્ચ ઓપનથી લઈ અને વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ સુધી પહોંચે ને ત્યાં પણ ટાઇટલ જીતે તેવી અમે અમારા દર્શકોને અમારી ન્યૂઝ ચેનલ વતી ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. સમાચારમાં આગળ વાત કરીએ તો એક તરફ જેન્સી કાનાબારનું સ્વાગત અને સન્માન ચાલી રહ્યું હતું, ત્યાં જ બીજી તરફ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું હતું. કોર્ટમાં આજે એક ઈમેલ આવ્યો જેમાં બપોરે 2:15 આ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે એ પ્રકારનું લખાણ દેખાતા તાત્કાલિક કોર્ટ પરિવારે જીત પોલીસને જાણ કરી હતી. પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ ન્યાયમૂર્તિશ્રીઓ, રજિસ્ટ્રારશ્રી અને કોર્ટના તમામ ધારાશાસ્ત્રી અને કર્મચારીઓને તાત્કાલિક કોર્ટ પરિસરમાંથી બહાર નીકળવાનું કહ્યું હતું અને કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવ્યું હતું. આ તબક્કે પોલીસની સાથે બોમ્બ સ્કોડ અને મહાનગરપાલિકાની ફાયર ટીમ પણ જોડાઈ હતી. લગભગ 3 કલાકના સઘન ચેકિંગ બાદ અને તમામ ખૂણે ખૂણાની શોધખોળ બાદ અંતે બપોરે 3 કલાકે સબ સલામતનો પોલીસ દ્વારા સંકેત અપાતા ન્યાયતંત્રએ રાહત લીધી હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ કહ્યું કે આ ઈમેલને કારણે પોલીસ પણ સતર્ક બની હતી અને કોર્ટ પરિસરને અભેદ સુરક્ષા એટલે કે ચાપતો બંદોબસ્ત ગોઠવીને કોઈ વ્યક્તિ કોર્ટની અંદર ન જાય તેની પણ ખાસ તકેદારી લેવામાં આવી હતી. આજરોજ રાબેતા મુજબ સવારે 10:30 વાગે કોર્ટ કાર્યવાહી શરૂ થઈ. વકીલો આવવાનું શરૂ થયા, ન્યાયાધીશો સમયસર આવેલા. ઓચિંતો એક મેલ સમગ્ર કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની એક મેલ દ્વારા ધમકી આપવામાં આવતા તમામ પોલીસ સ્ટાફ અને દરેક બ્રાન્ચો આ પ્રિમાઇસીસ ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરેલ છે. અત્યારે બોમ્બ સ્કોડ ને એવું બધું આવવાની તૈયારીમાં છે અને પોલીસે આખો કબજો સંભાળેલ છે. દરેક ન્યાયાધીશો, વકીલો, સ્ટાફ સહકાર આપી અને આખું બિલ્ડિંગ ખાલી કરાવે છે. આજરોજ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટને એક ધમકી ભર્યા જે મેલ આવેલા તે જણાવ્યા મુજબ 3 બોમ્બ છે એ બપોરના 2:10 બ્લાસ્ટ થવાની શક્યતા છે તેવી હકીકત જણાવતું આ મેલ હોય, જે અંતર્ગત કોર્ટ રજિસ્ટ્રાર શ્રી દ્વારા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી સિટી ડિવિઝનના અધિકારીશ્રીઓ અને પોલીસ ટીમે સાથે સાથે એસઓજીની ટીમ અને અધિકારીશ્રી ઘટના સ્થળે આવી સમગ્ર કોર્ટ પરિસર છે સુરક્ષાના માપદંડોને ધ્યાને રાખીને ખાલી કરવામાં આવેલું. તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ મારફતે સમગ્ર કોર્ટની અંદર જે પાર્ક થયેલા વાહનો આ ઉપરાંત સમગ્ર બિલ્ડિંગ છે ઝીણવટપૂર્વક ચેક કરવામાં આવેલું છે, પરંતુ કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવેલ નથી. હાલ છે આ કોર્ટ પરિસર સેફ છે. વધુમાં આ અજાણ્યા શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે. દર્શક મિત્રો, ગઈકાલે 18મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાઈઓના વિભાગમાં ગુજરાતના સ્પર્ધકોનો દબદબો રહ્યો તો બહેનોના વિભાગમાં ઉત્તર પ્રદેશની દીકરીઓએ હીર ઝળકાવ્યું. સમાચાર જોઈએ, અહેવાલ જોઈએ આ વિરામ બાદ.
This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાત સરકારના યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ગઈકાલે રવિવારે 18મી રાષ્ટ્રીય સ્તરની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. દેશના 12 રાજ્યના 541 સ્પર્ધકો પૈકી 516 સ્પર્ધક ભાઈ બહેનોએ વહેલી સવારે 7 કલાકે ગિરનારને સર કરવા માટે દોટ મૂકી હતી. આ પૂર્વે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારી પદાધિકારીઓએ આકાશમાં ગુબારા છોડીને આ સ્પર્ધાનો પ્રારંભ કરાયો. ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને અન્ય આગેવાનો દ્વારા તબક્કાવાર લીલી ઝંડી અપાતી રહી અને સ્પર્ધકોની એક પછી એક ટીમ અંબાજી શિખર સુધી દોડતી રહી. ત્યારબાદ માળી પરબ શિખર સુધીના 2200 પગથિયાની પણ સ્પર્ધા શરૂ થઈ હતી. ભાઈઓના વિભાગમાં ગુજરાતના સ્પર્ધકોનો દબદબો રહ્યો હતો અને સિનિયર જુનિયરમાં મહત્તમ વિજેતાઓ ગુજરાતના જોવા મળ્યા હતા, જ્યારે બહેનોમાં ઉત્તર પ્રદેશની દીકરીઓનો દબદબો દેખાયો હતો. સિનિયર વિભાગમાં 1 થી 9 સ્પર્ધક ઉત્તર પ્રદેશના અને અન્ય રાજ્યના જોવા મળ્યા, જ્યારે એકમાત્ર 10મા નંબરની સ્પર્ધક ગુજરાતની રહી હતી. આમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, કર્ણાટક અને અલગ અલગ રાજ્યમાંથી આવેલા સ્પર્ધકોએ જૂનાગઢના ગિરનાર પર્વતની આ સ્પર્ધા અત્યંત કઠિન હોવાનું જણાવ્યું અને ખાસ કરીને કહ્યું કે અમે અમારા વિસ્તારમાં પ્રેક્ટિસ કરીએ છીએ, પરંતુ ગિરનારની સ્પર્ધામાં ભાગ લેવો એ અમારા માટે એક રોમાંચક દિવસ હોય છે. વહીવટી તંત્રની આયોજનની પ્રશંસા કરીને આ સ્પર્ધકોએ તો ગિરનાર સ્પર્ધા માણી હતી, પરંતુ સવારે 7 વાગે શરૂ થયેલી આ સ્પર્ધામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રેક્ષકોનો પ્રતિભાવ ખૂબ જ મોડો રહ્યો હતો. દરમિયાન જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ કહ્યું કે યુવાનોના જોમ અને જુસ્સાને પડકારતી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકો તલપાપડ થતા હોય છે. આજે રાષ્ટ્રીય સ્તરની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 2008થી શરૂ થયેલી આ સ્પર્ધાનું આજે 18મું સંસ્કરણ હતું, જેમાં 516 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા એ માનનીય વડાપ્રધાનશ્રીના ફિટ ઇન્ડિયા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મેદસ્વીતા મુક્ત ગુજરાતના જે કોન્સેપ્ટ છે એને ચરિતાર્થ કરે છે. આ માત્ર ફિટનેસ જ નહીં, પરંતુ આપણી ધાર્મિક અને જે આપણી સાંસ્કૃતિક વિરાસત છે એને પણ સમગ્ર દેશ સામે ઉજાગર કરતી એક અનોખી સ્પર્ધા છે. આ સ્પર્ધામાં રાજ્ય સરકાર તરફથી જે પણ સ્પર્ધકો આવે છે એના રહેવા જમવા માટે, એના મેડિકલ સુવિધા માટે તમામ સુવિધાઓ આપણે એને માટે ઊભી કરતા હોય છે અને ખૂબ સુંદર વાતાવરણમાં આ સ્પર્ધા યોજાતી હોય છે. સ્પર્ધકો મોટે ભાગે લગભગ 53થી લઈને 55 મિનિટ સુધીમાં 5500 પગથિયા જે છે આ પૂર્ણ કરતા હોય છે અને બહેનો 2200 પગથિયાની જે કોમ્પિટિશન છે પૂર્ણ કરતી હોય છે. ગિરનાર સ્પર્ધા પૂર્ણ થયા બાદ બપોરે 12:30 કલાકે મંગલનાથજીની જગ્યામાં ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો, જે પ્રમાણમાં શુષ્ક રહ્યો હતો, કારણ કે ગાંધીનગરથી તો કોઈ નેતા ના આવ્યા, પરંતુ જૂનાગઢમાંથી પણ કોઈ અધિકારીઓ આ ઇનામ વિતરણ સમારંભમાં ન ડોકાયા. માત્ર ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ
ડેપ્યુટી મેયર જેવા પદાધિકારીઓને હસ્તે વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. નેશનલ કક્ષાની આ સ્પર્ધામાં ખાસ તંત્ર રસ દાખવતો નથી તેવી ફરિયાદ પણ સ્પર્ધકોમાં રહી. દરમિયાન સિનિયર વિભાગમાં ગુજરાતના અનિલ વસાવાએ 58 મિનિટ અને 16 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરીને ચેમ્પિયનશિપ હાંસલ કરી. જુનિયર વિભાગમાં વડોદરાના દિવાકર રાજબિહારીએ 60 મિનિટ અને 52 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી હતી. માળી પરબ શિખર સુધીની 2200 પગથિયાની સ્પર્ધામાં ઉત્તર પ્રદેશની તામસી સિંઘે 32 મિનિટ અને 14 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું, જ્યારે જુનિયર વિભાગમાં ઉત્તર પ્રદેશની જ બંદના યાદવે 37 મિનિટ અને 20 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરીને જનરલ ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી. તમામ લોકોને રાજ્ય સરકાર દ્વારા શિલ્ડ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હોવાનું જિલ્લા યુવા વિકાસ અધિકારી એનડી વાળાએ ઉમેર્યું હતું. મારું નામ વસાવા અનિલભાઈ છે. હું ડેડિયાપાડાથી આવું છું અને પારનેરા ડુંગર પર્વત છે ત્યાં અમે પાર્ટિસિપેટ કરું. વલસાડ જિલ્લામાં આવે છે. ત્યાં ફર્સ્ટ રેન્ક હાસિલ કરેલો અને ઓલ ઇન્ડિયા નેશનલ કોમ્પિટિશનમાં જે ગિરનાર થાય છે એમાં મેં ફર્સ્ટ રેન્ક હાસિલ કર્યો છે અને મેં ગયા વર્ષે પાર્ટિસિપેટ કરેલું પરંતુ 11મા નંબરે હતો. તો એવી રીતના મેં પ્રેક્ટિસ કરતો હતો કે બીજી વખત જઈશ તો 1 થી 3 નંબરમાં આવીશ, એવી રીતના મેં પ્રેક્ટિસ કરતો હતો અને આ વખતે મેં ફર્સ્ટ રેન્ક હાસિલ કરેલો છે. અને અહીંયા આવીને ખૂબ આનંદ થયો કે ફર્સ્ટ નંબર આવ્યો અને સારી સુવિધા અને જે ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી તરફથી મળે છે એ પણ બહુ સારી સુવિધા, જે જમવાનું રહેવાનું બધી સુવિધાઓ પૂરી પાડી રહે છે. मैम बहुत अच्छा लगा, अच्छी व्यवस्था थी, सब कुछ थी. बट अभी इस बार मौसम चेंज था या कुछ वो था, ऊपर इन्होंने पानी मुझे खुद चक्कर आ रहा था. मैं अभी 30 मिनट से डाउन लगा देती बट पानी की बहुत गला इतना ज़्यादा सूख रहा था. मैं बीच में 2-3 जगह रुकी, उसके बाद मैंने फिर भी 32 मिनट 40 सेकंड में पूरा की. उसके लिए बहुत अच्छा लगा मुझे. मैं बहुत खुश हूँ कि मतलब जब भी मैं आती हूँ, मैं यहाँ 6 साल से पार्टिसिपेट कर रही हूँ, 6 बार भी फर्स्ट हूँ मैं. उसके लिए बहुत अच्छा लगा मुझे कि मैं यहाँ आके अच्छा करती हूँ. बाकी हमारी सिस्टर आई है, अभी सेकंड हो रही है और 4th भी मेरी सिस्टर ही है, छोटी सिस्टर है. बाकी मैंने अभी उत्तराखंड में ट्रेनिंग करती हूँ तो हमारे साथ सब ऐसे घूमने के लिए गई थी तो वहाँ ऑक्सीजन लेवल बहुत ज़्यादा कम है, पहाड़ी एरिया है, तो वहाँ से बहुत फ़र्क पड़ा. बाकी वो सब स्पोर्टमैन तो नहीं है, हमारा पर्सनली स्पोर्ट करती हूँ, वो सब स्पोर्ट नहीं करती, फिर भी अच्छा की. उनके लिए बहुत बहुत, और यहाँ पे व्यवस्था भी अच्छी थी. मेरा नाम वंदना यादव है. मैं वाराणसी की रहने वाली हूँ, यूपी की हूँ और मैं वहीं पे प्रैक्टिस करती हूँ. और गिरनार लास्ट टाइम मैं 3 साल से आ रही हूँ और तीनों साल मेरा रैंक रहा है और इस बार पहली बार मेरा फर्स्ट रैंक रहा और बहुत ही अच्छा लगता है. यहाँ का सपोर्ट, बाकी चीजें सारी बहुत ही अच्छी लगती है और थैंक यू आप लोगों की. મારું નામ સાવડા વિઘ્નેશ સિમલલાલ છે. હું દીવથી આવું સાવજવાડીથી. મેં અહીંયા 12 દિવસની પ્રેક્ટિસ કરી અને મારો 3rd રેન્ક આવેલો છે અને હું છેલ્લા 8 વર્ષથી ગિરનાર આરોહણ સ્પર્ધા રમું છું. એશિયાની ટફેસ્ટ ગેમ છે કેમ કે તે સરવાનું ને વાપસ ઉતરવાનું છે, એના કારણે બહુ હાર્ડ ગેમ છે ને મારા ખ્યાલથી આ પૈસા પણ વધારવા જોઈએ ને આનું સર્ટિફિકેટ માન્ય હોવું જોઈએ. કોઈને નોકરી મળવી છે, ફર્સ્ટ નંબરને કા ટોપ 3 ને નોકરી આપો. નમસ્કાર, હું એનડી વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા વહીવટીતંત્ર જુનાગઢ સંચાલિત 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજે આયોજન અહીંયા ધરવામાં આવેલું હતું. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 516 જેટલા બાળકોએ એમાં ભાગ લીધો છે. સવારમાં 7 વાગે આ સ્પર્ધાનું ફ્લેગ ઓફ કરી અને શરૂઆત કરવામાં આવી અને અત્યારે 12:30 વાગે સ્થાનિક બધા પદાધિકારીઓની હાજરીમાં સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત થયેલા ખેલાડીઓને ટ્રોફી, પ્રમાણપત્ર, મેડલો અને ખૂબ મોટા સંખ્યામાં પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવેલા છે. ગિરનાર સ્પર્ધા રાજ્ય કક્ષાની હોય કે રાષ્ટ્રીય કક્ષાની, સ્પર્ધકો માટે ખૂબ જ પરિશ્રમ અને મહેનત કરનારી સ્પર્ધા બનતી હોય છે. ત્યારે સ્પર્ધકોના સ્નાયુ ખેંચાઈ જવા, પગના ગોટલા ચડી જવા અને નાની મોટી ઈજા થવાની ફરિયાદો દર વર્ષે આ સ્પર્ધામાં રહેતી હોય છે. પરંતુ જૂનાગઢની સિવિલ હોસ્પિટલની ટીમ અને સર્વોદય બ્લડ બેંક દવા ફંડના કાર્યકરો ગિરનાર તળેટી થઈ અને અંબાજી શિખર સુધી ખડે પગે રહેતા હોય છે. ગઈકાલની સ્પર્ધામાં પણ આરોગ્યની 5 ટીમ અલગ અલગ જગ્યાએ રહી હતી અને લગભગ 50થી વધુ સ્પર્ધકોના મસલ્સ ખેંચાઈ જવાની અને સ્નાયુ જકડાઈ જવાની ફરિયાદ હતી. તેમને ફિઝિયોથેરાપી કરીને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના મહિલા તબીબ ડોક્ટર નિધિબેને કહ્યું કે આ સ્પર્ધા માટે અમે હંમેશા
તમામ લોકોનું આરોગ્ય સારું રહે અને સ્પર્ધકો ઈજા ન પામે તેની તકેદારી રાખતા હોઈએ છીએ. તમામ લોકોને સમયસરની સારવાર મળતી હોય, ખાસ કોઈ મોટી ઈજા થતી ન હોવાનું પણ તબીબગણે ઉમેર્યું હતું. ગુડ મોર્નિંગ એવરીવન. હું છું ડૉક્ટર નિધિ રામાણી, સિનિયર રેસિડેન્ટ ફિઝિશિયન, સિવિલ હોસ્પિટલમાં કામ કરું છું. અત્યારે આ ગિરનાર નેશનલ સ્પર્ધા છે આરોહણ અવરોહણની, એની માટે અમારી સિવિલ હોસ્પિટલની ટોટલ 5 ટીમે અહીંયા ફરજ બજાવીએ છીએ. ઉપર ચડતી વખતે પણ કંઈ પણ મુશ્કેલી હોય તો એના માટે પણ ત્યાં ટીમ છે, ત્યાં 3 ટીમની છે ડૉક્ટર સાથેની. અહીંયા સ્પર્ધા પૂરી થયા પછી પણ સ્પર્ધકોને જે કંઈ તકલીફ થાય છે, જેમ કે નસ ચડી જાવી, મસલ ક્રેમ્પ, ઘણાને બીપી ઓછું થઈ જાય છે, તો એના માટે અહીંયા બધી સારવાર છે, જેમાં ડાયક્લોજેલ છે, ગ્લુકોઝ પાવડર છે, અને સ્પ્રે છે, ક્રેપ બેન્ડેજ છે, ગરમ પાટા, એની બધી સુવિધા સાથે અમે તત્પર અહીંયા સેવા આપીએ છીએ. દર્શક મિત્રો, બજેટની મોસમ છે. ગઈકાલે રવિવારે નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું, જેના લેખાજોખા સર્વત્ર થઈ રહ્યા છે. પરંતુ આપણે વાત કરવાની છે જૂનાગઢ મહાનગરપાલિકાની. તો જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે વર્ષ 2026-27નું 1501 કરોડનું સામાન્ય બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કર્યું છે. બજેટ શું છે, શહેરના વિકાસની શું વાત છે, જાણીએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું અંતિમ ચરણમાં સ્વાગત છે. ફેબ્રુઆરી મહિનો એ બજેટ મહિનો ગણાય છે. કેન્દ્રનું બજેટ આવે, રાજ્યનું બજેટ આવે અને સ્થાનિક બજેટ પણ આવતું હોય છે. જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે આજે સ્થાયી સમિતિને ₹1501 કરોડનું બજેટ સુપ્રત કર્યું છે. કમિશનરશ્રીએ કહ્યું કે BPMC એક્ટ પ્રમાણે કમિશનરશ્રી જે બજેટ તૈયાર કરે તે તેમણે સ્ટેન્ડિંગ કમિટીને આપવાનું હોય છે. ત્યારબાદ સ્થાયી સમિતિના સભ્યો આ બજેટનો અભ્યાસ કરીને વેરા વધારા કે વેરા ઘટાડા અને સૂચિત ફેરફાર કરતા હોય છે અને ત્યારબાદ આ બજેટ જનરલ બોર્ડમાં પસાર કરવા માટે મુકાતું હોય છે. દરમિયાન આજે મહાનગરપાલિકાના ઉચ્ચ ખંડમાં મ્યુનિસિપલ કમિશનરે બજેટની તલસ્પર્શી વિગતો કહી હતી અને બજેટ સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકરને સુપ્રત કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે ઉમેર્યું કે 1501 કરોડના બજેટમાં સામાન્ય રીતે પ્રજાલક્ષી કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સાથોસાથ શહેરના જે વિકાસના કામો ચાલે છે એને પણ વેગ મળે તેની જોગવાઈ બજેટમાં રાખવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા GPMC એક્ટની કલમ હેઠળ દર વર્ષે કમિશનરશ્રીએ આગામી નાણાકીય વર્ષનું બજેટ જે છે એ સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરવાનું થતું હોય છે. સૌપ્રથમ કમિશનર દ્વારા એ બજેટ રજૂ કરવામાં આવતું હોય છે. તો કમિશનર તરફથી જે આગામી નાણાકીય વર્ષ 2026-27નું જૂનાગઢ મહાનગરપાલિકાનું બજેટ કમિશનરશ્રી તરફથી આજે રજૂ કરવામાં આવ્યું છે, જેમાં આપણે કુલ 1501 કરોડ રૂપિયાનું બજેટ
આ વખતે રજૂ કર્યું છે, જેમાં રેવન્યુમાં અંદાજિત 350 થી 350 કરોડની વચ્ચે અને કેપિટલની અંદર બાકીની જે રકમ છે તે આપણે આવક અને ખર્ચના અંદાજો આ વખતે મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી કામો, આપણી વહીવટી સુધારણાના કામો અને અન્ય આપણા શહેરને સુંદર અને રમણીય બનાવવાના કામોની આમાં દરખાસ્ત કરવામાં આવેલી છે. સાથે સાથે જે ખર્ચ થશે તેને પહોંચી વળવા માટે જે આવકના સ્ત્રોત ઊભા કરવાની જે જરૂરિયાત છે તેમાં પણ આપણે આ વખતે ટેક્સના બેઝ રેટમાં કોઈ આપણે વધારો સૂચવતા નથી, પરંતુ જે ફેક્ટર જે હોય છે F1, F2, F3 અને F4 એમાં આપણે 5% આ વખતે વધારો અમે સૂચવવાની અમે દરખાસ્ત કરેલી છે. એટલે મને આશા છે કે આ જે બજેટ રજૂ કર્યું છે તે જુનાગઢ મહાનગરપાલિકા જે વિવિધ વિકાસના કાર્યો અત્યારે ચાલુ છે અને જે પૂરજોશમાં આવે, ઝડપ એની પકડાશે અને આગામી વર્ષમાં પણ આ કાર્યો આપણે ચાલુ કરીને પૂર્ણ કરવાની જે આપણી ઈચ્છા છે તે આ બજેટ થકી આપણે કરી શકીશું તેવો મને પૂર્ણ વિશ્વાસ છે. શહેરની મધ્યમાં આવેલો નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ થયા પછી ગઈકાલે પહેલો રવિવાર હતો. વર્ષો પછી કદાચ એવું બન્યું હશે કે ભવનાથ કરતા નરસિંહ સરોવર ઉપર માનવ મહેરામણ વિશેષ હતો. એક તો લાઇટિંગનો ઝગમગાટ અને રવિવારની સાંજ હોવાને કારણે મોટી સંખ્યામાં શહેરીજનો નરસિંહ સરોવરમાં નવીનીકરણ પછી કઈ કઈ સુવિધા ઉપલબ્ધ થઈ છે, સરોવર કેવું બન્યું છે તેની ઉત્સુકતા સાથે સરોવર ખાતે આવ્યા હતા. હજુ ટિકિટ રાખવામાં ન આવી હોવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ સરોવર રિંગ રોડ પર તે વોક કર્યું હતું અને સરોવરમાં કેવા કેવા પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેની પણ જાણકારી પ્રાપ્ત કરી હતી. અલબત્ત રવિવારની સાંજ આ સરોવર ખાતે શહેરીજનો ઉમટી પડતા ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી. ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો ખાસ કરીને ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સ્થળ ઉપર હોય છે, પરંતુ એટલી હદે 2 વ્હીલ ને 4 વ્હીલ લઈને લોકો આવતા હોય છે કે ટ્રાફિક પોલીસ માટે પણ આ સમસ્યા દૂર કરવી મુશ્કેલ બનતી હોય છે. ગમે તેમ પણ ગઈકાલે સરોવરની મુલાકાતે આવેલા શહેરીજનોએ સરોવરની કામગીરીની પ્રશંસા કરી હતી. ભવિષ્યમાં ટિકિટના દર ઓછા રાખવામાં આવે તેવી માગણી પણ મૂકી હતી. હું છું રાજેશ સોલંકી અને આજે અમે આવ્યા હતા નરસિંહ મહેતા તળાવ, જે 3 વર્ષ બાદ આનું ઓપનિંગ થયું છે અને આ નવી નગરપાલિકાની જે બોર્ડિંગ આવી છે એના દ્વારા બહુ જ સારું કામ કરેલું છે અને અહીંયા ખૂબ જ સ્પેસ પણ છે અને બધા લોકો બહુ જ એન્જોય પણ કરે છે. અને અમે પણ 5G ફોન્સ જુનાગઢ માટે આજે ગીવ અવે કરવા માટે આવેલા હતા, તો બધા જ લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ રહ્યો અને બધા લોકો ખૂબ જ એન્જોય કરે છે. થેન્ક યુ જુનાગઢ મહાનગરપાલિકા. મારું નામ વનિતાબેન કમલેશભાઈ ભદ્રા છે. અમે જુનાગઢમાં જ રહેવાસી છીએ અને અમને અહીંયાનું તળાવ 3 વર્ષથી ઇંતજાર હતું કે ઓપનિંગ થાય એટલે અમે આવી અને અમને આવ્યા, અમને મજા આવી. બહુ સરસ વાતાવરણ છે, એકદમ સૌંદર્ય છે, બહુ સરસ છે. આપણે આમ ટહેલવાની મજા આવે, જોવાની મજા આવે, ફરવાની મજા આવે. કાંકરિયા તળાવ જેવું જ લાગે છે આપણને, એમ લાગે તળાવ આપણે અમદાવાદ કાંકરિયા તળાવ છે એવું લોકેશન એ લોકોને આપવાની બહુ તૈયારી સારી કરી છે અને સરસ, એકદમ સરસ છે. મારું નામ જય વિટલાણી અને આજે ફેમિલી સાથે તળાવ જોવા મુલાકાત લેવા માટે આવ્યા છે. આમ તો સવારે હાલવા માટે અમે મોતીબાગ જતા હોઈએ છીએ, પણ આજ મતલબ 2 દિવસથી જે ચાલુ થયું છે ત્યારથી અહીંથી વોકિંગ માટે ઘણા લોકો ટૂંકમાં અહીંયા મુલાકાત લે છે અને સારું એવું બનાવેલું છે. ફરતી તમે જુઓ તો 1.5 કિલોમીટર જેવું થાય છે. લાઇટિંગથી માંડીને ફુવારાથી લઈને બધું વ્યવસ્થિત કરાવેલું છે. હવે અત્યારે જે તમે રવિવારનો ટ્રાફિક જુઓ છો એ બહુ સારો છે, કેમ કે મોટાભાગનું ટ્રાફિક જે ભવનાથથી અહીંયા ડાયવર્ટ થઈ ગયું હોય છે. હવે અત્યારે ટિકિટ બાટીની વાત જે હાલે છે, ટિકિટ વ્યાજબી હશે તો આમાં આવી નવું ટ્રાફિક રહેશે. વધારે ટિકિટ હશે તો એ ટ્રાફિક ઓછું થવાની શક્યતા છે. કોર્પોરેશને જે આ એક સુવિધા ઊભી કરી છે બહુ સારી કહેવાય, પણ સિનિયર સિટીઝનોને જે કાંઈ લાભ મળવો જોઈએ મળે અને જે વિનામૂલ્ય અત્યારે રાખ્યું છે બહુ સુપર અને સારું કહેવાય. આવી રીતના બધી સગવડતા મળે, પબ્લિકને બને એટલો સહકાર મળે અને પબ્લિક એનો લાભ લે એ આશા રાખીએ છીએ. કોર્પોરેશને જે આ કર્યું છે બહુ સારું કાર્ય કર્યું કહેવાય. હું પહેલા જાણી મિત્તલ, આજે હું નરસિંહ મહેતાની સરોવરની મુલાકાત લેવા આવી છું. અમે 3 વર્ષથી આ સરોવરની રાહ જોવા ઊભા હતા, ક્યારે આ સરોવર ખુલશે તો અમે આની મુલાકાત લેવા આવશું.
આ સરોવર એક અદ્ભુત નજારો આપે છે. બિલકુલ અમદાવાદની રિવરફ્રન્ટ જેવો જ અહેસાસ આપે છે, એવો જ વાતાવરણ આપે છે. જે લોકો ભવનાથ જતા એ લોકો એ બધી પબ્લિક આજે અહીંયા સરોવર ખાતે આવે છે. ખૂબ અદ્ભુત નજારો છે. તમે પણ એક વખત અહીંયા આવો અને મુલાકાત લો. તો દર્શક મિત્રો, આ હતા આજના વિશેષ સમાચાર. બીજા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે, પરંતુ વિદાય લઈએ તે પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ અંડર 14માં વિશ્વ ચેમ્પિયન બની દેશનું ગૌરવ વધારનાર જેન્સી કાનાબારનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત. જીમખાનાના ટેનિસ કોર્ટને જેન્સી કાનાબાર ટેનિસ કોર્ટ નામ આપવાની કલેક્ટરે કરી જાહેરાત. સ્વાગત રેલીમાં પણ મોટી સંખ્યામાં જોડાયા રમતગમત પ્રેમીઓ. જૂનાગઢ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ આવતા કોર્ટ પરિસરમાં દોડધામ. પોલીસે તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી બોમ્બ સ્કોડ અને ફાયર વિભાગે સઘન ચેકિંગ કર્યું. સબ સલામતનો સંકેત આપતા ન્યાયતંત્રએ લીધી રાહત. 18મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના ભાઈઓના વિભાગમાં ગુજરાતનો, જ્યારે બહેનોના વિભાગમાં ઉત્તર પ્રદેશનો દબદબો. જોકે ઇનામ વિતરણ સમારંભ શુષ્ક રહ્યા હોવાનો સ્પર્ધકોનો આક્ષેપ. અને જૂનાગઢ મહાનગરનું ₹1501 કરોડનું સામાન્ય બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સુપરત કરતા મ્યુનિસિપલ કમિશનર. સ્થાયી સમિતિ અભ્યાસ કરી જરૂરી સુધારા વધારા સાથે બજેટને જનરલ બોર્ડમાં મોકલશે. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.